उम्मीदों के पथ पर घर से चले हम, सपनों को बस्ते में रख कर चले हम। उम्मीदों के पथ पर घर से चले हम, स्कूल 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 चले हम। તમારામાંથી કોઈને કાંઈ ઈચ્છા છે? શું બોલું? પોલીસમાં જવું? બધી છોકરીઓ બોલે, છોકરાઓ કેમ નથી બોલતા? પોલીસમાં જવું. તારે શું? આર્મીમાં જવું. બહુ સરસ. મજા આવી ને બધાને જોરવાડમાં ફરવાની, હે ને? તમે જે બનવું વકીલનું કામ જ છે ન્યાય અપાવવું. કોઈની સામે ખોટો પણ ગુનો થાય તો કંઈ સાચું થયું તો વકીલે કોર્ટને મદદ કરવાની છે અને ન્યાય અપાવવાનો. વકીલ બનવા માટે ભણવું પડે, LLBનો કોર્સ કરવો પડે. હવે 5 વર્ષનો કોર્સ થઈ ગયો. 5 વર્ષનો કોર્સ કરો તમે, પછી તમને વકીલ બનવા માટે સનદ આપે. जैसे आँखों की डिबिया में निंदिया और निंदिया में भी वकील बनવાની ઈચ્છા છે और सपने में मिल कोई फरिश्ता सा कोई जैसे रंगों મોટા સાવ જોજો. આને કીધું સાચું છે. અદાલત એને કોર્ટ કહેવાય. जैसे बिना કોઈ ખોટું કર્યું હોય તેની સજા કરે. रिश्ता हो कोई એમાં ન્યાય અપાવવાનું કામ કરી तो आशा કે જજ સાહેબ એક બેઠા હોય એની પાસે વકીલે રજૂઆત કરે, નિર્ણય પછી જજ સાહેબ કરે સાચું છે ખોટું છે. હજી તો તમે બધા ઘણા નાના છો, ભણવામાં ખૂબ ધ્યાન આપો. પછી કોને શું બનાવે પછી હજી તમારા વિચાર બદલશે. પણ ગમે વિભાગમાં જાઓ, આગળ વધજો, ખૂબ મહેનત કરો. ટીચર બનો, કોઈ ટીચર બનો, કોઈ એન્જિનિયર બનો, કોઈ વકીલ બનો. અમે તમારી પાસેથી ખૂબ સારી શુભેચ્છા તમને આપીએ છીએ અને અપેક્ષા રાખીએ છીએ. આ બધા સર ને ટીચરો પણ તમારી પાછળ ખૂબ સરસ રીતે મહેનત કરતા હોય છે, હે ને? એ મહેનતના એક ભાગરૂપે તમને લોકોને અહીંયા બધું વિવિધ સ્થળો જોવા માટે અહીંયા લઈ આવ્યા છે. તો બેંક શું છે, પોસ્ટ જોશો તો આ બધું મગજમાં યાદ રાખજો. અને આપણે પેલી સસલાની ને વાર્તા છે ને કાચબાની, સસલાભાઈને બે કાચબાએ હરીફાઈ લગાવી હતી અને સસલાભાઈ દોડ્યા પણ વચ્ચે જોયું કે ઓ કાચબાભાઈ તો ઘણા પાછળ છે, એટલે એ આરામ કરવા રોકાઈ ગયા, નીંદર ચડી ગઈ. તો કોણ જીતી ગયું? કાચબાભાઈ. કાચબાભાઈ ધીમી ગતિએ પણ સરસ રીતે આગળ વધ્યા અને કાચબાભાઈ પોતે એના કરતાં ઓછી તાકાતવાળા હતા તો પણ એ મહેનત કરી અને એની મહેનત ચાલુ રાખી તો એના લક્ષ્ય સુધી આગળ પહોંચ્યા. એમ તમારે પણ તમારા અભ્યાસની મહેનત ચાલુ રાખવાની અને જેટલી પણ મહેનત કરશો એટલા તમે તમારા જીવનની અંદર આગળ વધશો અને તમે એમાંથી કાંઈ ને કાંઈ પ્રાપ્ત કરશો, તમે કાંઈક બનશો જ એવું અત્યારથી જ તમે મનની અંદર નક્કી કરી લેજો. ખૂબ આગળ વધો એવી અમારી બધાની શુભેચ્છા તમને. બેન તમે કહો. હા, આમ તો પરિચય છે ને પહેલા આપવાનો હોય. આપણો પ્રોગ્રામ ઘરે સ્ટાર્ટ થઈ ગયો. હા હા, રોહનભાઈ બરાબર હાઈકોર્ટના વકીલ છે. આપણે પહેલાં વાત કરી હતી ને એ રીતે. બેન છે ને રોહનભાઈના મિસિસ છે અને એ પણ મારી જેમ પ્રાથમિક શિક્ષિકા અત્યારે નિવૃત્ત છે બરાબર. બાકી તો પેલા બેન છે એમના દીકરા છે એનો બહુ છે પૂજાબેન બરાબર. એટલે તમારે કોઈને કંઈ ક્વેશ્ચન કરવા હોય તો 5 મિનિટ છે ને, કંઈ પ્રશ્ન કરવા હોય તમારે કંઈ જાણવું હોય બજારે બરાબર. અને સાહેબ છે અમારા પ્રિન્સિપાલ છે કમલેશભાઈ ગુરવાણી,
બરાબર મયુરભાઈ એ તો અમારા સ્ટાફ બેસો ને સાહેબ બાજુ છે બીએસસી બીએડ સાહેબ એ તો એમના સ્ટાફ મેમ્બર છે ભાઈ સામાજિક બેસો બેસો આવો. અદાલતના કેટલા પ્રકાર છે? અદાલતના કેટલા અવાજ થોડો મોટો કરે. અદાલતના કેટલા પ્રકાર છે? 3 થી 4 એક સૌથી નાની અદાલત એ તાલુકા મથકમાં એમાં સામાન્ય કેસો મારામારી ચાલે એક્સિડન્ટના ચાલે વિકટને લગતા જમીન દુકાનના કેસો જો 21 લાખ નીચેના હોય તો ત્યાં પછી બીજી મોટી અદાલત આવે એમાં 21 લાખ ઉપરના કેસો અને ત્યાં મારામારીના આપઘાત છે બધા એમાં સંતોષ હોય તો હાઈકોર્ટ હાઈકોર્ટ પછી દિલ્હીનો સુપ્રીમ કોર્ટ એ દેશની સર્વોચ્ચ એનો ચુકાદો છેલ્લે ફાઇનલ ત્યાં બધા ચુકાદામાં કોઈને વાંધો તો ઉપર જઈ શકે સુપ્રીમ કોર્ટની ઉપર સુપ્રીમ કોર્ટમાં માત્ર ફાંસીની સજા છે તો દેશના રાષ્ટ્રપતિને માફી નથી રાષ્ટ્રપતિની વ્યક્તિ લાગે તો માફી આપે પછી જેલમાં મોકલે કે જે એવો કોઈ મોટો ગુનો આમ 4 પ્રકારની મારો એ પ્રશ્ન છે કે કેસના વિકાસમાં વર્ષો શા માટે નીકળી જાય છે? બહુ સરસ સવાલ છે. અત્યારે છાપામાં ચાલે આના માટે અત્યારે આપણી હાઈકોર્ટે સુપ્રીમ કોર્ટે જ કીધું કે 2015 સુધીના જેટલા કેસો છે પહેલાં વહેલા ચલાવી પછી નવા કેસના નિકાલમાં સમય લાગે છે એનું કારણ એ છે કે કંઈક પક્ષકારો વચ્ચે સમાધાનની વાત થતી હોય કંઈક નવા કામનો બોજો આવતો હોય ક્યાંક વકીલો પણ બીજા કામમાં રોકાતા હોય આ બધા કારણ છે ને બહુ ખાનગી માગો તો વકીલોને ફી ન મળે તો અમારે મુદત માગવી પડે પણ કામનો ભરાવો ખૂબ છે દેશમાં જેમ જેમ વિકાસ વધતો જાય ને ઉદ્યોગનો ને આ બીજા બધી બાબતોનો એમ વિવાદોય વધતા જાય એટલે વિવાદો એટલી મોટી સંખ્યામાં થાય કે એકવાર કોર્ટમાં કામનો ભરાવો થઈ જાય પછી કોર્ટ એના વર્ષ પ્રમાણે ચલાવે જેમ જૂનું એમ પહેલાં ચલાવે નવું હોય પેન્ડિંગ એના કારણે ભરાવો છે આપણી સિસ્ટમ તોડવા માટે કોર્ટોની સંખ્યા વધારે છે અને 2015 કેસ પૂરા કરવાને ટાર્ગેટેડ કેસ નામ આપ્યું લક્ષ્યાંકવાળા કેસ અત્યારે સુપ્રીમ કોર્ટે કીધું ને બધી જ કોર્ટો બહુ ઝડપથી કેસ પૂરા કરે બહુ ઇન્ટેલિજન્ટ ક્વેશ્ચન છે તારું. બીજા કોઈ? મારું નામ પરમાર મોનિકા મનસુખભાઈ છે. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. મારો એ પ્રશ્ન છે કે જે ફિલ્મોમાં અદાલત બતાવે તેવી જ અદાલત હોય છે? ના ફિલ્મોમાં જે અદાલત બતાવે એમાં થોડુંક વધારે હોય બાકી સરખું છે પણ ફિલ્મો છે એ લોકોને આકર્ષણ થાય માટે હોય એટલે કેટલીક વસ્તુ એમાં ઉમેરવામાં આવે બાકી અદાલત જે તમે ફિલ્મોમાં જુઓ એવી જ રૂમ હોય જજનું આસન હોય એને અમારી ભાષામાં બેચ કહેવાય ડેસ્ક કહેવાય એના ઉપર જજ સાહેબ બેઠા હોય બાજુમાં એના ક્લાર્ક બેઠા હોય સ્ટેનોગ્રાફર સામે ખુરશી હોય ટેબલ હોય એમાં વકીલો બેઠા હોય પછવાડાની ખુરશીમાં બધા જેના કેસ ચાલતા એ પક્ષકારો હોય એક પાંજરું હોય એમાં જેને કેસ બાદ બોલવાનું હોય એમાં હોય કોઈ ફોજદારી કામમાં કોઈ મારામારીનો કે એવો કોઈ દારૂ પીધેલો હોય તેના માટે પછવાડે આરોપીનું પાંજરું એ બધી સિસ્ટમ સરખી પણ ફિલ્મોમાં દરેક વસ્તુ થોડીક લોકોને આકર્ષણ થાય ને એ રીતે બતાવતા પણ 90% બધું સરખું 10% જ ફેરફાર. બીજા કોઈ? પક્ષાપક્ષી પૂર્વગ્રહ કે પક્ષપાતમાં નથી આવતું એટલે ન્યાયની દેવી નાથમાં ત્રાજુ હોય એટલે મારી પાસે બેલેન્સ ઓફ કન્વિનિયન્સ છે હું આખે આ પટી રાખું સામે કોણ છે મારે જોવા નથી મારે ન્યાય જોવો આપણું સિમ્બોલ હવે અત્યારે કદાચ એની આંખ ઉપરની પટ્ટી થોડા સમયમાં દૂર થાય એવી વાત થઈ છે પાર્લામેન્ટ એવા હેતુથી દૂર કરી કે આંખ ઉપર પટ્ટી બાંધીને ન્યાય થાય તો સાચો કદાચ ન થાય એટલે ન્યાયની દેવીની આંખો ખુલ્લી એટલે ખરું હતું ને ખોટું આવી રજૂઆત થઈને કદાચ મોટાભાગે તરફી
મિલકતોના અથવા કોઈ હકોના अगर કે मैं કોઈ अक्सर નોકરી बन गई બાબતના तो કોઈ आपको मुझ કર્મચારી पर નોકરી नाज કરતા होगा હોય ना। મિલકતોમાં જમીન મકાન બધું છે. પછી આપણે માની લો ટ્રેનમાં જઈએ કે ટ્રેનમાં જઈએ, ટિકિટ કેન્સલ થઈ પૈસા પાછા ન મળે તો કાર્યવાહી કરી સરકારી માટે ક્રિમિનલ છે. સરકારી ગુનાઓમાં તમામ ગુનાઓ, કોઈ સાથે મારામારી કરવી, દુકાન કરવી, સરકારી ઊંચા કોઈ ડીલર હુમલો કરવો, ઊંઘી જાય, કોઈની છેડતી કરે, રોમિયોને આમ કરે, પોલીસ પાસે પોલીસમાં પેલા ફરિયાદ થાય પછી કોર્ટમાં કેસ મોકલે, કોર્ટ કેસ ચલાવીને ગુનો થાય છે નક્કી કરી ગુનેગારો છે સજા. દરેક ગુનાની સજાનું માળખું નક્કી કરવું એ પ્રમાણે દિવાળીમાં પોલીસની જરૂર નથી. દિવાળી સીધો જ કોર્ટમાં જવાનું. બીજું કંઈ આપણા દેશના કાયદા જુદા હોય, પાકિસ્તાનના જુદા હોય, અમેરિકાના જુદા હોય. એના માટે સંગઠિત કરવા માટે કેન્દ્ર સરકારે એમાં જઈશું એટલો અભ્યાસ કરો એટલી આગળ વધો. Thank you. એક જોઈને આમ ફરતી નીકળી. एक एक करे क्यों तारे गिने क्यों माने कहा हम किस्मत का 36 सुन मिलाए क्यों गुन क्यों जोड़ा बनाए जन्मों का चल तेरे मेरे इस किस्से का सिक्का उछाले हूँ चित में तेरी है पट तुम मेरे हवाले જો એ ન્યાયની દેવી છે. चल तेरे આ मेरे બધા इस કાયદાના किस्से પુસ્તકો જુદા જુદા जैसे છે. आँखों की डिबिया में જે જે नीलिया મોટા કેસ ચાલતા और હોય, नीलिया में मीठा सा सपना और सपने में मिल जाए फरिश्ता सा कोई जैसे रंगों भरी पिचकारी जैसे तितलियां फूलों की क्यारी जैसे बिना मतलब का प्यारा रिश्ता हो જે कोई ટાઈપનો કેસ આવે એ ये तो ટાઈપના आशा ગુજરાતી એડિશન ઓછી હોય એમાં અંગ્રેજી આ